મહાભારતનો સૌથી મોટો યોદ્ધા એટલે કે ભીષ્મ પિતામહ, તેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે જ્યારે તે ઈચ્છે ત્યારે જ એનું મૃત્યુ થાય. તેમ છતાં તે 58 દિવસ સુધી બાણની છૈયા ઉપર જીવિત રહીને દુઃખ સહન કર્યું. આ પછી તે શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, મેં કોઈથી કોઈ પાપ કર્યું નથી, તેમ છતાં હું આ દુઃખ કેમ સહન કરું છું તે મને સમજાતું નથી. ત્યારે શ્રી કૃષ્ણએ મધુર સ્મિત કરતાં કહ્યું કે હે ભીષ્મ પિતામહ, તમે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે તમે ભરી સભામાં એ અન્યાયને એ પાપને રોકી શકો તેવી શક્તિ તમે ધરાવતા હતા. તેમ છતાં એ પાપ તમે થવા દીધું, એ પાપને રોક્યું નહીં. માટે આ દુનિયામાં પાપ કરવાવાળાથી વધારે પાપને જોવાવાળાને સહન કરવું પડે છે. માટે મિત્રો, તમારી નજર સામે જો આવું કોઈ પાપ થતું હોય, કોઈને નુકસાન કરતું હોય, કોઈને મદદની જરૂર હોય તો એ તમે કરો, તે જોઈ ન રહ્યો, નકર તમારે પણ ક્યારેક આવું દુઃખ સહન કરવું પડશે.